નમસ્કાર મિત્રો, હું છું અવધેશ પટેલ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 9 આપણે પ્રકરણ 1 આપણી આસપાસમાં દ્રવ્ય જેમાં ભાગ 7 આજે લઈને આવ્યા છીએ આપણી વચ્ચે. જેમ આગળના ટૉપિકની અંદર આપણે ઘણ અવસ્થાની પ્રવૃત્તિ જોઈ હતી, એવી રીતે આપણે અહીંયા ભાગ 7ની અંદર પ્રવાહી અવસ્થા જે છે, ધ લિક્વિડ સ્ટેટ, જેની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 1.10 સમજવાનો પ્રયત્ન કરીશું, જે એનસીઈઆરટી સિલેબસની અંદર ખૂબ જ વ્યવસ્થિત પોઈન્ટ આપણને આપવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈએ છીએ કે આપણને પ્રવૃત્તિ 1.10ની અંદર શું કીધું છે કે નીચે દર્શાવેલી વસ્તુઓ એકઠી કરો. હવે નીચે દર્શાવેલી વસ્તુ આપણને ખબર છે બધી જ પ્રવાહી દ્રવ્ય છે, જેમાં પાણી પ્રથમ આપણને આપી દીધું છે કે પાણી છે, ખોરાક રાંધવાનું તેલ, આપણે જે આપણા ઘરની અંદર જે રસોઈની અંદર જે કુકિંગ ઓઇલ વાપરીએ છીએ, અલગ અલગ પ્રકારનું કુકિંગ ઓઇલ આપણે વાપરીએ છીએ, કપાસિયા તેલ છે, મકાઈનું તેલ છે, સોયાબીનનું છે, એ બધા ઓઇલ્સ એક પ્રવાહી જ છે. દૂધ છે, કોઈ પણ ફ્રૂટનો જ્યુસ, બરાબર, લિક્વિડ, જે આપણે રસ કહીએ છીએ. અત્યારે ઉનાળાની સિઝન છે તો કેરીનો રસ છે તો એ પ્રવાહી જ છે. તો જ્યુસ, ત્યાર પછી કોઈ પણ કોલ્ડ ડ્રિંક્સ એટલે કે ઠંડુ પીણું હોય જે પ્રવાહી અવસ્થામાં છે. તો આમાંથી આપણે કોઈ પણ પ્રવાહી લઈ અને આ પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, અહીંયા પ્રયોગશાળાની અંદર આગળ પ્રવૃત્તિ નંબર 2, જેમાં શું કહે છે કે પ્રયોગશાળામાં અંકિત નળાકાર, જેને આપણે ઇંગ્લિશમાં મેઝરિંગ સિલિન્ડર કહેશું. મિત્રો, અહીંયા અંકિત નળાકાર પણ બોલી શકાય અને માપન નળાકાર પણ બોલી શકાય. આપણી ચોપડીની અંદર શબ્દ છે માપન નળાકાર. તો પ્રયોગશાળાના સાધનો છે એમાં આ અંકિત નળાકાર જે છે, જેને આપણે મેઝરિંગ સિલિન્ડર કહેશું, કંઈક આ રીતનો હોય છે મેઝરિંગ સિલિન્ડર. હું તમારી વચ્ચે ડ્રો કરવાનો પ્રયત્ન કરીશ, જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આપણે આમ તો સાયન્સની અંદર દરેક ટોપિક પ્રેક્ટિકલી સમજાવવાનું હોય છે, પણ આપણે અહીંયા થિયરિટિકલ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે થોડુંક આશા રાખું છું કે તમને ખ્યાલ આવતો હશે કે શું કહેવા માંગે છે. આપણે અહીંયા 50 ml નો અંકિત નળાકાર લીધો છે. હવે આ અંકિત નળાકારની મદદથી જુદા જુદા આકારના પાત્રો એટલે કે અલગ અલગ વાસણોમાં આપણે 50 ml કદની નિશાની રાખીશું. જેમ કે હું અહીંયા અલગ અલગ પાત્રો લઉં છું. આ અંકિત નળાકારની અંદર આપણે પ્રવાહી ભરીશું. તો હું ધારો કે એક પાત્ર લઉં છું, કે એક પહેલા તો હું બીકર લઉં છું, બીજું પાત્ર હું ટેસ્ટ ટ્યુબ લઉં છું, ત્રીજું પાત્ર જે છે હું એક વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક લઉં છું, આ 3 અલગ અલગ પાત્રો મેં લીધા છે. હવે આ 50 ml પાણી જે છે, આપણે એક નક્કી કરી લઈએ કે ભાઈ આ નિશાની કરી છે, એટલું જ આપણે અલગ અલગ પ્રવાહી લેવાનું છે. પાણી લો અથવા તમે કોઈ પણ આમાંથી ખોરાક રાંધવાનું તેલ લો, દૂધ લઈએ, જ્યુસ લઈએ. હું અહીંયા ખાલી પાણી લઉં છું. તો હું આ પાણીને બીકરમાં ભરીશ, એટલું જ પાણી હું કસનળીમાં ભરીશ, અને એટલું જ પાણી હું આ ફ્લાસ્કમાં ભરીશ. વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક કહેવાય આને આપણે. આપણે આ સાદો ફ્લાસ્ક લીધો છે. વોલ્યુમેટ્રિક ફ્લાસ્ક પણ આવે છે, સાદો ફ્લાસ્ક પણ આવે છે. તો અહીંયા આપણે સાદો ફ્લાસ્ક લઈએ છીએ, કારણ કે આપણે પાત્ર અલગ અલગ આકારના લેવાના છે. તો હું અહીંયા ફ્લાસ્ક લઉં છું.
તો તમે જુઓ છો કે અહીંયા આપણે આ જે છે અંકિત નળાકારની અંદર 50 ml પાણી હું આમાં ભરીશ. એ પાણીને આપણે વારાફરતી અલગ અલગ પાત્રોમાં ભરીશું. તો પહેલા હું બીકરમાં ભરીશ 50 ml પાણી, પછી હું કસનળીમાં ભરીશ 50 ml પાણી, અને પછી હું એ જ પાણીને ફ્લાસ્કની અંદર ભરીશ. તો તમે મિત્રો જોઈ શકો છો. આગળ હું અન્ય એક પાત્ર લઈ લઉં કે એક વાટકી લઉં છું. તો ચાર મેં અલગ અલગ પાત્ર લીધા છે. વોલ્યુમેટ્રિક મેઝરિંગ સિલિન્ડરમાં પાણી ભરેલું છે. એ પાણીને મેં પહેલાં બીકરમાં લીધું, ત્યાર પછી કસનળીમાં લીધું, ત્યાર પછી મેં ફ્લાસ્કમાં લીધું, અને ત્યાર પછી મેં એક સાદી વાટકીમાં લીધું. તો તમે જોઈ શકો છો કે દરેકની અંદર ચોક્કસ આપણે પાણીનું કદ જે છે એ ફક્ત એક સરખું લીધું છે. દરેકની અંદર કદ જે છે એ કેટલું છે મિત્રો? 50 ml કદ લીધેલું છે દરેકની અંદર. ચારે ચાર પાત્રોમાં પાત્ર એ, પાત્ર બી, પાત્ર સી અને પાત્ર ડી, ચારે ચાર પાત્રમાં આપણે પાણીનું કદ તો સરખું જ છે, સમાન કદ છે, પણ એની અંદર અલગ અલગ પાત્રની અંદર આપણે ભરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે તમે આ 50 ml પાણીને બીકરમાં લેશો તો એનો આકાર બીકર જેવો થઈ જશે. એ જ પાણીને કસનળીમાં લેશો તો એનો આકાર કસનળી જેવો થઈ જશે. એ જ પાણીને આપણે ફ્લાસ્કમાં લેશું તો એનો આકાર ફ્લાસ્ક જેવો થશે, અને એ જ પાણીને આપણે વાટકીમાં લેશું તો એનો આકાર વાટકી જેવો થઈ જશે. તો આ શું સૂચવે છે? તો મિત્રો, પાણી એક પ્રવાહી અવસ્થા છે, અને પ્રવાહી અવસ્થામાં પોતાનું કદ નિશ્ચિત છે પણ આકાર નિશ્ચિત હોતો નથી. અને પાણી જે છે એના દ્રવ્યના કણો વચ્ચે આંતર આણ્વીય અવકાશ ઘન અવસ્થા કરતાં વધારે હોય છે, જેના કારણે અહીંયા આગળ પાત્રની અંદર જે પ્રવાહી અલગ અલગ પાત્રોમાં લીધું છે એ પાત્રોના જેવો આકાર ધારણ કરે છે, અને આમ આકાર બદલાતો રહે છે, જેથી આ જે છે એ ચોક્કસ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર. તો આગળનું સોપાન જે છે એ અહીંયા સમજવાનો પ્રયત્ન કરીશું. એનસીઆરટી જે છે એમાં શું કહે છે કે પ્રવાહીઓને ભોંય તળિયે ઢોળી દેવામાં આવે. તો અહીંયા આપણે કોઈ એક પાત્રમાં પ્રવાહી લીધું છે, પાણી લીધું છે, તો હું અહીંયા પાણીને, ધારો કે આ બીકરની અંદર પાણી છે, આ પાણીને હું ઢોળી દઉં, એટલે કે આ ભોંય તળિયું છે, અને ભોંય તળિયા ઉપર આ પથ્થર છે. ધારો કે આ પથ્થર ઉપર હું આ પાણીને હું ઢોળી દઉં છું. પાણી ઢોળાઈ જશે મિત્રો, પણ એ આખો પથ્થર જે છે ને એ ભીંજાઈ જશે. એટલે કે પથ્થર જે છે એ ભીંજાઈ જશે. થોડીક વારમાં પથ્થર જે છે એના ઉપરથી પાણી બધું સરકી જશે. તો પ્રવાહી જે છે એ શું થાય છે? તો પ્રસરણ પામે છે. ભોંય તળિયે આપણે પાણી ઢોળી દઈએ, ગ્લાસમાં પાણી ભર્યું હોય, નીચે ઢોળી દઉં, તો એ પાણી થોડાક જે પોતાના ભોંયતળિયાની અંદર જેટલી આંતરઆણવીય અવકાશ છે એની નજીક દ્રવ્યના કણો જે છે એ અવકાશના કારણે ફેલાઈ જશે, પ્રસરી જશે, અને પ્રસરણના કારણે શું થશે? પાણી જે છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થશે? એ ધીમે ધીમે શું થશે? ફેલાઈ જશે. તો આ શું દર્શાવે છે? તો મિત્રો, પ્રવાહીનો એક ગુણધર્મ છે, એની લાક્ષણિકતા છે કે પ્રવાહી જે છે એ ચોક્કસ પ્રસરણ પામવાનો ગુણધર્મ ધરાવે છે, પ્રસરણ પામી શકે છે. બીજું સોપાન છે આપણને કહે છે કે કોઈ એક પ્રવાહીનું 50 ml કદ લઈ જુદા જુદા પાત્રોમાં એક પછી એક ભરો. અહીંયા આગળ આપણે જે એક્સપેરિમેન્ટ કર્યો છે એ જ એક્સપેરિમેન્ટ હું અહીંયા ફરીથી વર્ણન કરું છું. કે ધારો કે આપણે 3 અલગ અલગ પાત્રો લઈ લઈએ છીએ. અહીંયા પહેલું કસનળી લઉં છું, બીજું હું બીકર લીધું છે, ત્રીજું ફ્લાસ્ક લઈએ છીએ, કોનિકલ ફ્લાસ્ક,
જે આગળ પ્રવૃત્તિ કરી સેમ ટુ સેમ આપણે બીજી કોઈ પ્રવૃત્તિ કરવાની જરૂર નથી. 3 લીધા છે, આગળ 4 લીધેલા, બીજું કોઈ ફરક છે નહીં. તો અહીંયા ગાડી મેં 3 પાત્ર લીધા છે. એક કસનળી છે, બીજું શું છે, બીકર છે, અને આને આપણે કોનિકલ ફ્લાસ્ક કહીશું. ફ્લાસ્ક લીધું છે. પાત્ર અહીંયા કસનળીમાંથી હું એ પાણીને બીકરમાં ભરીશ, બીકરમાંથી પાણીને હું ફ્લાસ્કની અંદર ભરીશ. તો મિત્રો અહીંયા શું થશે, તો અહીંયા ગાડી જે પાણી કસનળીમાં હતું એ પાણીનો આકાર કસનળી જેવું નળાકાર હતું. હવે જ્યારે બીકરમાં લઈશ તો એનો આકાર બીકર જેવો પણ થોડોક વધારે પહોળો હશે. ત્યાર પછી એ પાણીને હું ત્રીજા પાત્રની અંદર કોનિકલ ફ્લાસ્કની અંદર ભરીશ તો એના જેવો આકાર ધારણ કરશે. આગળ હું પાછું અન્ય પાત્ર લઉં, તો ચાલો હું વાટકી લીધી છે, તો વાટકીની અંદર પાણી ભરવામાં આવશે તો આકાર પાત્ર જેવું ધારણ કરશે. તો એનું કારણ શું, તો જ્યારે કોઈ એક પ્રવાહી કેટલું લીધેલું આપણે, કદ તો બધામાં સરખું રહેશે મિત્રો, કદ નહીં બદલાય. કદ જે છે એ કોન્સ્ટન્ટ સરખું જ રહેશે. 50 ml પાણી લીધું કસ્ટડીમાં તો બીકરમાં 50 ml જ રહેશે, ફ્લાસ્કમાં પણ 50 ml રહેશે અને વાટકીમાં પણ 50 ml રહેશે. પણ આપણે જ્યારે એકમાંથી બીજામાં જ્યારે એને ઉમેરતા જઈશું, એટલે કે કસનળીમાંથી બીકરમાં લેશું, બીકરમાંથી કોનિકલ ફ્લાસ્કમાં, કોનિકલ ફ્લાસ્કમાંથી વાટકીમાં લેશું, ત્યારે દરેક વખતે કદ સમાન રહેશે પણ એનો આકાર જે છે એ સમાન રહેતો નથી. આકાર શું થાય છે, બદલાય છે. તો એનું કદ સમાન છે પણ આકાર બદલાય છે. અને આકાર બદલાવા પાછળનું કારણ શું છે, તો આકાર શા માટે બદલાય, તો ખાસ યાદ રાખજો કે પ્રવાહી છે ને એ પોતે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે આપણે એક પાત્રમાંથી બીજા પાત્રમાં લેશું ત્યારે દ્રવ્યના કણો વચ્ચે અવકાશ છે અને અવકાશના કારણે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થાય છે, પ્રસરી જાય છે અને જેના કારણે એ વહન પામે છે. એટલે વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે, તરલ છે એવું કહી શકાય છે. એટલે કસનળીમાંથી જ્યારે આપણે પાણીને બીકરમાં લેશું ત્યારે એ પાણી જે છે એ પાત્ર જેવો આકાર ધારણ કરે છે. કદ એનું એ જ રહેશે પણ આકાર શું થાય છે, બદલી નાખે છે. તો આ એક ગુણધર્મ જે છે જેને આપણે તરલ પદાર્થનો ગુણધર્મ કહેશું કે તરલ અવસ્થા જોવા મળે છે. શું પ્રવાહીનો આકાર એક સમાન જળવાઈ રહેશે, તો અહીંયા આકાર જે છે એ એક સમાન જળવાતો નથી. એટલે અહીંયા આપણે ના લખીશું. ના, પ્રવાહીનો આકાર પાત્ર જેવો જોવા મળે છે. ઘન અવસ્થામાં મિત્રો કેવું હતું કે કદ અને આકાર નિશ્ચિત હતા. કેમ, કારણ કે દ્રવ્યના કણો વચ્ચે આંતર આણવીય અવકાશ નગણ્ય હતો ઘન અવસ્થા. જ્યારે પ્રવાહીમાં શું છે, આંતર આણવીય અવકાશ જે છે એ દ્રવ્યના કણો વચ્ચે વધારે છે અને દ્રવ્યના કણો જે છે સ્વતંત્ર છે મિત્રો. અને સ્વતંત્ર હોવાના કારણે એ જે છે એનો આકાર જે છે જેવું પાત્ર હોય એના જેવો આકાર ધારણ કરે છે. મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો કે પ્રવાહીની અંદર એક એવો ગુણધર્મ છે કે જેની અંદર પ્રસરણશીલતાનો ગુણધર્મ ઘન અને વાયુ કરતાં પણ વધારે છે. એટલા માટે તમે જોઈ શકો છો કે જે જળચર પ્રાણીઓ છે, કોઈ તળાવની અંદર કે કોઈ સરોવરની અંદર જે જળચર પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જે પ્રાણવાયુ ઓક્સિજન જે છે, વાતાવરણમાં ઓક્સિજન વાયુ સ્વરૂપે છે, પણ જ્યારે જળચર પ્રાણીઓ એ પાણીની અંદર પોતે અસ્તિત્વ ટકાવી રાખવા માટે એ ઓક્સિજન દ્રાવ્ય સ્વરૂપે પ્રવાહીમાં શું થાય છે, ઓગળે છે. જેના કારણે પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય થાય છે અને એ દ્રાવ્ય થયેલો પ્રવાહીની અંદર દ્રાવ્ય થયેલો જે વાયુ છે એ વાયુ એ આ પ્રાણીઓ જે છે એનો ઉપયોગ કરે છે. એટલે કે વાયુ પણ પ્રવાહીની અંદર શું થાય છે, દ્રાવ્ય થાય છે. મિત્રો ઘણ તો દ્રાવ્ય થાય છે, આપણને નોર્મલી ખબર છે કે ભાઈ પાણીની અંદર મીઠું એડ કરીએ, ઓગાળી દઈએ તો ઘણ પ્રવાહીમાં દ્રાવ્ય થઈ જશે. પણ વાયુ પણ પોતે શું થાય છે, પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે. આપણું એક ઉદાહરણ લઈ લઈએ મિત્રો ખાસ, તો આપણે રોજ સોડા પીવાની આપણને આદત હોય છે, તો સોડા શું છે, તો સોડાની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ દ્રાવ્ય કરેલું હોય છે. એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટને એક પ્રકારનો શું છે, તો એમાં કાર્બન ડાયોક્સાઇડ છે. જ્યારે પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ ભેળવવામાં આવે છે ત્યારે એમાં ફીણ વળે છે અને આપણે સોડા કહીએ છીએ. તો આપણે પણ ખાવાના સોડા જે છે ઉપયોગ થાય છે, તો એક
પ્રકારે પ્રવાહીની અંદર એ દ્રાવ્ય થઈ શકે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ પણ પાણીમાં દ્રાવ્ય છે, એટલે કે પ્રસરણ પામવાનો ગુણધર્મ એ પ્રવાહીનો વધારે હોય છે. પ્રવાહીમાં ઘન અને વાયુ બંને શું થાય છે, પ્રસરણ પામી શકે છે. ઇઝ ઇટ ક્લિયર? પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા સરળતાથી વહન થાય છે. હા, આગળ જ આપણે જોઈ ગયા કે એની અંદર સરળતાથી વહન થશે. કેમ? કારણ કે એ વહનશીલતાનો ગુણધર્મ છે. વહનશીલતા ગુણધર્મ ધરાવે છે. અને વહનશીલતાનો ગુણધર્મ એટલે કે મિત્રો ખાસ યાદ રાખજો કે દ્રવ્યના કણો સ્વતંત્ર છે. જ્યારે એને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડવામાં આવે છે ત્યારે એ સ્વતંત્ર કણો એ પાત્રમાંથી બીજા પાત્રની અંદર સરળતાથી તરલ અવસ્થામાં એ શું થશે, સરકશે. અને સરકવાના કારણે જેવું પાત્ર છે એવો આકાર ધારણ કરે છે. પાણીને હું ગ્લાસમાં લઈશ તો ગ્લાસ જેવો આકાર ધારણ કરશે, એક રકાબીમાં લઈશ તો રકાબી જેવો આકાર ધારણ કરશે. તો એનું મુખ્ય કારણ છે કે એ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે. અને વહનશીલતાનો ગુણધર્મ એક તરલ અવસ્થા ધરાવે છે, એટલે કે પ્રવાહી એક તરલ પદાર્થ છે. અને તરલ પદાર્થ એ સ્વતંત્ર, દ્રવ્યના કણો સ્વતંત્ર હોવાના કારણે એ મિત્રો એ એક પાત્રમાંથી બીજા પાત્રની અંદર સરકી શકે છે. અને આમ દ્રવ્યના કણો વચ્ચે જે અવકાશ જે છે એ ઘન અવસ્થા કરતાં થોડોક વધારે છે. અને વાયુ અવસ્થામાં આપણે અવકાશની વાત કરીશું આગળના ટોપિકમાં, તો એમાં તો આપણને ખબર છે કે ભાઈ દ્રવ્યના કણો મુક્ત અવસ્થામાં હોય છે, એ એકદમ એકબીજાથી દૂર અંતરે હોય છે. એટલે આપણે કોઈ બોટલમાં વાયુ ભરશે તો આખા બોટલમાં પ્રસરી જાય છે. જ્યારે પ્રવાહીની અંદર ધારો કે હું બીકરની અંદર 50 ml લીધું તો 50 ml એક ચોક્કસ કદ સુધી રહેશે. તો આ ખાસ ગુણધર્મ છે પ્રવાહીનો કે એનો આકાર જે છે એ જેટલું કદ છે એ કદના અનુરૂપ આકાર હોય છે. જ્યારે વાયુનો આકાર જે છે એ અનિશ્ચિત હોય છે, આખી બોટલમાં પ્રસરણ પામી શકે છે. તો મિત્રો અહીંયા આપણે પ્રવાહી અવસ્થા, ધ લિક્વિડ સ્ટેટ જે છે એની પ્રવૃત્તિ 1.10 સમજવાનો એનસીઈઆરટીની જે પુસ્તક છે એના અનુસંધાને આપણે પ્રયત્ન કર્યો છે. તો આ જે પ્રયત્નના આધારે જો તમે સમજ્યા હોય તો આ વિડીયોને ખાસ તો લાઈક કરવી, શેર કરવી, અને કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ અવશ્ય કરજો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા તમામ મિત્રો છે એમના સુધી વિડીયો પહોંચાડજો. ખાસ તો ધોરણ 9ના વિદ્યાર્થી માટે આ ખૂબ જ ઉપયોગી છે. પ્રવૃત્તિને આધીન આપણે ગુણધર્મો પણ સમજાવતા રહીશું. તો હું અપેક્ષા રાખું છું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને તમારા મિત્રો સુધી પહોંચાડશો તેવી મારી એક અપેક્ષા છે. તો આ વિડીયોને બસ આપણે આટલે સુધી રાખીએ છીએ. નવો વિડીયો ટૂંક સમયમાં આપણે અપલોડ કરીશું. બરાબર? જય હિન્દ, જય ભારત.